પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ તથા એમએચ શિણોલ સાહેબના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, વિક્રમસિંહ ગોહિલ નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હતા. તે દરમિયાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાઓને બાતમી હકીકત મળી કે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના કામેનો આરોપી જુસફ વલી મહમદ કક્કલ રહેવાસી ઓદવ વન્ના સોસાયટી એરપોર્ટ રોડ ભુજવાળો હાલ એરપોર્ટ રોડ સંસ્કાર સ્કૂલ તરફ જતા રસ્તા પર હાજર છે. જે આધારે તપાસ કરતા આ ઈસમ મળી આવેલ, જેથી મજકૂર ઈસમને આ ગુના અંગેની સમજ આપી પૂછપરછ કરતા આ ઈસમે આ ગુનો કરેલ હોવાની કબૂલાત આપી, જેથી મજકૂર ઈસમને આ ગુના કામે અટક કરી ગુના કામે ચીટિંગમાં ગયેલ 3,30,000 રિકવર કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલ આરોપી જુસફ વલી મહમદ કક્કલ છે, જેની પાસેથી 3,30,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો આ આરોપીનો ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ પણ નોંધાયેલો છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા.